એ પઠાણજી એ પઠાણજી જી મહારાજા આ રાજ્યની અંદર મારું શું કામ પડ્યું? અરે પઠાણજી સૌથી પહેલા મને એ જણાવો કે મારી રાજની રેત અરે પિંગલા રાજા પઠિયારની રાજની રેત એટલે કે મરદના રાજની રેત સુખના સંદર્ભમાં છલકાઈ રહી છે કે પછી દુઃખના આંસુડે રડી રહી છે? જી મહારાજા આપણી રાતની રૈયત આજ બપોર પછી સુખી છે. અરે શાબાશ પઠાણજી શાબાશ. અરે પઠાણજી આજ સવારથી ગઢના કાંગરા ઉપર કોયલ મીઠું અને મધુર બોલી રહી છે. કોયલ બોલે એટલે કોઈ મહેમાન ગતિ કરવા માંગતું હોય, પરંતુ એટલું યાદ રાખજો અરે મહેમાન નાનો હોય કે મોટો, અરે સાધુ હોય કે સંત, કે પછી કોઈ રાજા હોય કે રંગ, જ્યાં સુધી મર્દની મરજી ન હોય ત્યાં સુધી રાજની અંદર કોઈ પ્રવેશ ના કરવું જોઈએ. અરે પઠાણજી અહીંયા ચકલું પણ ફરકવું ન જોઈએ. જેવો તમારો હુકમ બાપુ. અરે મહારાજા હું તમારી ભેગો 20 વર્ષથી નોકરી કરું. જા લગન હું રાજમાં હોય જા લગન કોઈથી શીખ ન ખવાય તો અહીંયા શકલું તો હું પણ શકલીનો ફરક. અરે શાબાશ પઠાણજી શાબાશ. તમે આસન ગ્રહણ કરો બાપુ. ઉભા રહો જરા ધૂંજાળા કરી નાખો કારણ કે હમણાં દિવાળી આવે ને એટલે. પધારો. આસ્કા મારવામાં ધ્યાન રાખજો. ઈ બાજુ ઢાળ ભીરું છે. મહારાજા તમારી રજા સિવાય અંદરનો માણસ કોઈ બહાર નહીં, બહારનો માણસ કોઈ અંદર નહીં. તમારી રજા સિવાય કોઈને અંદર નો આવવા દો. તમે સોકી ફેરો કરો અને હું તમ તારે હું સોકી ફેરો કરું. કોણ છે આ બહારનો માણસ લાગે? હું દીધું બાપુ? એક મિનિટ હું દીધું ગ્લાસમાં હું છે હે? પાણી છે. ધ્યાન રાખવું પડે બાપુ, રાજકોટ છે. આવતો નહીં હવે ડેડકા. મહારાજા તમે આરામ કરો અને હું ચોકી ફેરો ચાલુ રાખું. અંદરનો માણસ કોઈ બહાર નહીં અને બહારનો માણસ કોઈ અંદર નહીં. તમારી રજા સિવાય અહીંયા મસરૂ નો આવવા દઉં. મસરૂ તો હું પણ માછું નો આવવા દઉં. જીવડા ભલે આવે. તમે આરામ કરો અને હું ચોકી ફેરો ચાલુ રાખું. અંદરનો માણસ કોઈ બહાર નહીં અને બહારનો માણસ કોઈ અંદર નહીં. અને મહારાજા કોઈ પણ આવશે એટલે હું તમને તરત Oh my God. માછું બદલે માછું આવ્યું. પધારો બેનડીઓ, શું આવ્યા? પાણી ભરવા. તમારી ઘરે નળ નથી આવતા? નહીં, નળની લાઈન તો છે પણ અંદર ગુર ગુર અવાજ આવે છે. ઓહો, નળ છે પણ પાણી નથી આવતું. પાણી નથી આવતું, હવા આવે છે. હવા આવે છે. હવા આવે છે? આવે છે ને. શાંતિ રાખો, ઈ બંધ થઈ જાય. કેમ તમે ઉપરથી વાલ બંધ કરી દીધો છે? નહીં, હવા ઉદાસ ના હિસાબે. જો તમે પાણી ભરવા આવ્યા હોય તો પાણી ભરીને વયા જાજો. બહુ દેકેરો નહીં કરતા કારણ કે અમારા મહારાજા ગઢમાં આરામ કરે. પણ અમારે ક્યાં દેકેરો કરવો છે? ગઢમાં જે ડંકી છે ને એટલે કાઢી નાખવાનું છે. કાઢી નથી નાખવાની રોયા. એ ડંકીમાં કીચડુક કીચડુક અવાજ આવે છે. ડંકીમાં ખીચડુક ખીચડુક અવાજ આવે છે. હા, મારી દીકરી ડંકી. કોઈ વાંધો નહીં, મહારાજાને વાત કરે ઓઇલનું ડબલું મગવી દે. તે હજી તમે ઓઇલનું ડબલું મગાવશો? પણ અમને થોડી ખબર હતી કે વરસાદના હિસાબે ડંકીમાં કાટ લાગી ગયો, ખોટવાઈ ગઈ, તે ખીચડુક ખીચડુક અવાજ આવે. તો તમે ક્યાંથી પાણી ભરો? અમે ડાયરેક્ટ મોટરેથી વોટરપ્રૂફ. તો અમે મોટરથી ભરી લઈ. નહીં, કેમ? પાવર ડીમ છે.
તે હારું આમ આજનો દી આવેડામાં જ પાણી ભરી લેવો આજનો દેવાડામાંથી પાણી ભરી લેજો ને બહુ દેખીરો નહીં કરતા ભલે હા મહારાજા આરામ કરે સાંભળો હા બોલો અડ્ડો માં ન્યા હું તમારે રાજમાં કામ છે પણ ત્યાં અમારે ચોકી ફેરો ચાલુ રાખવો પડે માખ્યું ઉડાડવા હા સાંભળો આ અમે સરખી સૈયર્યું પાણી ભરવા આવ્યું છે હા હરખે હરખા હા હા. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ લે હાલ તો તમે એવો તો હારું છું હા તે અમે અહીંયા ભેગ્યું મળીને રાસ રમવાનું છે એ તો સારું કહેવાય લ્યો તે હારું ભલે કે પણ તમારે અમારી ભેગું રાસ અરે રમવાનું રાત છે. તમે રમો તમ તારે મારા બાપ નું શું જાય રમો મારે રાસ નો રમાય તો તમે રાસ નહીં રમો કારણ કે મહારાજાને ખબર પડી ગઈ હોય તો રજા આપી દે હા તો એક કામ કરો ને હા બાપુ હાલતા ગોદડી આપી દે એક કામ કરો ને હા બાપુ પાસે જાઓ હું અને ધીરેથી પૂછો કે હું રાસ રમું કે નહીં પૂછતો હું. હા મહારાજાને ઘણી ખમા અરે બોલો પઠાણજી હે અન્નદાતા તમારી અઢળક કૃપા હોય તો મોકો મળ્યો છે. બે ક્રાસના ઘુમરા મારી લાવ અરે નહીં પઠાણજી નહીં મેળ આવે કેમ બાપુ કાશી નીંદર માંથી જાગી ગયા કાચી નીંદર માંથી જાગી ગયા હા એટલે હવે તમે રાસ રમો અને હું જોઉં બરાબર બાપુ રમો નહીં નહીં રમાય આજ તો તમારે રમવું જ પડે રાસ નો રમાય કેમ? એટલે તમને હું ખબર હોય શું થાય બાપુને ખબર પડી ગઈ ને તો રજા આપી દે તમે રાસ રમો ને હું જોઉં હો હા એમ ઈ તો ઠીક છે હવે શું થયું આ તમે બોલ્યા બોલ્યા ને આ બેન બોલ્યા ઈ બે નહીં બોલે ઓલા બેન આવ્યા હતી ને હલઝુલ જ કરે ઈ કેમ કઈ બોલતા નહીં ઈ ક્યાંથી બોલે કેમ ના પાડી ના નથી પાડી તો ઈ બેન મૂંગા છે કોના છે કોના છે નહીં હવે તો ઈ બેન મૂંગા છે મૂંગા છે હા એટલે બોલતા નથી બોલતાય નથી ને સાંભળતાય નથી તમે જે કઈ બોલો ને ઈ બધું તો ઉપરથી જાય બોલતાય નથી ને સાંભળતાય નહીં હા રામ રામ જવો તો ખરા ભગવાને કેવી કારીગરી કરી કરી છે ને પણ મેમરી કાર્ડ નાખતા ભૂલી ગયા આ હાવ મૂંગા છે હાવ મૂંગા છે તમારે જો એની હારે વાત કરવી હોય તો મૂંગી ભાષામાં વાત કરવી પડે મૂંગી ભાષામાં હા મૂંગી એ મૂંગી અહીંયા એમ નો કહેવાય પણ તમે જ કીધું ને મૂંગી ભાષા એને હાનમાં સમજાવવી પડે ઈશારામાં ઈશારામાં એની ભાષામાં હા આ આના એ પઠાણજી જી મહારાજા રાજની શેનો અવાજ આવે ઘઉં જોખવા આવ્યા એને બપોર પછીનું કહી દ્યો જાવ આનું તો હાવ મેમરી કાર્ડ શોર્ટતું લાગે છે શોર્ટ થઈ ગયું છે એટલે જ બોલે સાણા થાપ્પા સાણા થાપાનું નથી કેતી રાસ રમવાનું કે છે રાસ રમવાનું કે હા તે આમ રાસ રમાય આમ તો જો 5 હાથ પૂરી પંજાદાર હા કેમ રાસ રમવાનું આ એક મિનિટ ઝપટ કરે છે. કેમ રાસ રમવાનું એ તો કેમ મોઢું ફાડે બી જાય હું બીઉ સવાલથી એક તો મૂંગી જન બેરી છે એને કહી દો મોઢું બંધ કરી દે ઈશારામાં આ ઓ અબ્બા ચબ્બા ડબ્બા આબા જેબા ડબા ડબ્બા તો હામા વાળાના ઉડી ગયા ઠકમ 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 આને બિસ્કિટ ખાવું લાગે બિસ્કિટ નથી ખાવું તમને પગમાં લાગ્યું કે નહીં
તે લાગે જ ને ધક્કો માર્યો લાગે નહીં ઓબા જોબા ડબા શું નામ છે એનું નામ છે દેવી. બરાબર કેટલામ દેવી દેવા નથી રોયા, એનું નામ દેવી છે. ઠીક ઓટિસ નેમ દેવી વોટ ઇઝ નેમ દેવી. હારો હારો આમ તો જો 5 હાથ પૂરી પંજાદાર અમારે થોડી કોઈને દેવાની છે. કોઈ વાંધો નહીં ઘેર રાખીને અગરબત્તી કરો એ અમારે જે કરવું હોય કરશું. ભલે ભલે બાપુ આપણા રાજમાં દેવી બેન આવ્યા ભલે આવ્યા પ્રધાનજી જાઓ એમને માન આપી એમનું સન્માન કરો કાંઈ વાંધો નહીં ભલે આવ્યા જાઓ સન્માન તમે કરશો કે હું કરું અરે જાઓ ભલે આવ્યા રાસ રમો તમ તારે ભલે હો અબા જબા ડબા વયા જાવ ને કર મારી લે હે. કેમ એનો મગજ બહુ ગરમ છે. તેનો કાક ઈલાજ કરાવો પણ જન્મથી ન જેમ છે. હે ઈલાજ કરાવે કાંઈ ફેર નથી પડતો. જન્મથી ન જેમ છે. જન્મથી જ છે હા, કંપની ફોડ છે કંપની ફોલ છે. હું વારો જન્મ છે એનો જન્મ છે રવિવારે. રવિવારે રજા હોય હાલી હું નીકળે હવે. રવિવારે જન્મ છે હા. તે ખાલો રાસ રમો પરસો પૂર લીધો હાથ નીચે રાખી દો આલ્યો હો. અબા જબા ડબા